સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 9 વર્ષની બાળકી સાથે અડપલાની ઘટના સામે આવી। બાળકી દુકાને ચીજ વસ્તુ લેવા ગઈ હતી ત્યારે દુકાનદાર લક્ષ્મણભાઈ ચોરસિયાએ તેને બળજબરીપૂર્વક દુકાનમાં ખેંચી અડપલા કર્યા હતા। આ ઘટનાથી ભયભીત થયેલી બાળકી ઘરે દોડી ગઈ હતી અને પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી। પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તો વધુ એક બાળકી સાથે અડપલાની ઘટના સામે આવી છે ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં આ ઘટના બની છે જ્યાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા। આ કામના આરોપી લખમણભાઈ ટપુભાઈ દેવી પૂજક નાઓએ આ કામના ભોગ બનનાર બાળકી સાથે બાળકીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે પોતાની દુકાનમાં બોલાવી જાતીય સતામણી કરી અને પોક્સોની કલમ 8, 10, 12 અને 18 મુજબનો ગુનો કરેલ હતો।